હકાબા, જે રીતે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈનું નિવેદન કદાચ તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે કે જ્યાં ગાયક કલાકારોને લઈને અપશબ્દ બોલીને ભવાઈ કરી રહ્યા છે, એની આગળ પણ એક શબ્દ બોલ્યા છે જે આપણે કદાચ ન બોલી શકીએ, પરંતુ એ ખુલ્લા મંચ પરથી અનેક લોકોની સામે આ શબ્દ બોલ્યા છે. શું કહેશો આપ? મૂર્ખતા ભરેલું બયાન છે આ વ્યક્તિનું, અને આવું ન બોલવાનું કારણ એ છે કે કલા જગતમાં હરેક સમાજના કલાકારો છે. આ એક સમાજનો નહીં, બધા સમાજનું અપમાન કરે છે. આ તો ખાલી કલાનો નહીં, જે હરેક સમાજમાં કલાકારો છે તો બધા સમાજનું અપમાન થતું એવું મને લાગે છે. અને આ વ્યક્તિ એવું પણ બોલે છે કલાકાર લૂંટી લે છે. આવું મેં સાંભળ્યું. કલાકાર કોઈથી કોઈને લૂંટતો જ નથી. તમે બોલાવો છો ને કલાકાર આવે છે. અમે કોઈના ઘરમાંથી પૈસા લઈ આવ્યા, કોઈના ખીચામાંથી કાઢી લીધા પૈસા, કોઈને ધમકીથી પૈસા લઈ લીધા. તમે બોલાવો છો, અને અમને તો કોઈ પણ કલાકારને બોલાવશે, કોઈ પણ કલાકારને, કોઈ પણ સમાજના, એના બે શબ્દ હારા બોલશે કલાકાર. મોટી વાત ક્યાં છે? મને પૈસા આપ્યા છે તો હું સારું એનું બોલવાનું છું બે શબ્દ. અને કલાકારને જે ખરાબી જે આ નિવેદન ભાઈ આપ્યું છે એ ખરાબ આપ્યું છે. કલા જગતનો અપમાન છે. સંસ્કૃતિ માટે મોટો ઘા કર્યો છે આ વ્યક્તિ. કારણ કલાકારનું કોઈ વેલ્યુ નહીં રહે, કલાકારને કોઈ બોલાવશે નહીં એવું સાબિત કરવા માંગે છે. એટલે હું ઘણી શબ્દોમાં આને હું મારે ચાચુ ન કહેવાય ન્યૂઝમાં શું એટલે, પણ બિલકુલ ગમતી વાત છે નહીં કલા જગતમાં. અને આ શબ્દ જે બોલ્યા છે એ નિંદનીય શબ્દ છે. હકાબા, રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ હોય, સારા સારા મુદ્દાઓને લઈને લડત લડતા હોય ને, જ્યારે એ લોકો જો ખુલ્લા મંચ પરથી આ પ્રકારનું નિવેદન આપે, કેટલું યોગ્ય કહેવાય? સાહેબ, કલાકાર જો ધારે ને તો બધું ઘણું મોટું હલાઈ શકે છે. કલાકાર જો આની પાછળ પડી ગયા હાથ માટે ને, એટલે રાજકારણ નામ આ વ્યક્તિનું નામ નીકળી રાજકારણમાં ખબર નથી કે કલાકાર વિશે આવું ન બોલે. હરેક સમાજના કલાકાર છે, તમે બધા સમાજનું અપમાન કર્યું છે. અને હું વખોડી રાખું છું આપના શબ્દને. અને હજી તો મારે ઘણું બધું બોલવું છે, પણ શબ્દ બોલતા બીક લાગે છે. કારણ કે હું આવેશમાં આવી ગયો અત્યારે તો. કારણ કે હું પણ કલાકાર છું. હું મજાક મસ્તી કરું સ્ટેજ માટે કલાકારની તો જોક છે, વાત અલગ છે. પણ કલાકાર તો ન યોગ્ય લાગે ને ભાઈ. કલા તો સંસ્કૃતિ સાચવવા માટે બેઠા ભાઈ. સારું બોલી છે. બધી 5 કલાકારમાં તમે એકાદા કલાકારો મગજમાં ઉતરશે, તમારા છોકરામાં કંઈક સંસ્કાર આવશે. અને કલાકાર તો હંમેશા હરેક સમાજનો છે. કોઈ ઘણી વાર એમ કહે છે કલાકારની કોઈ જાતિ હોતી નથી. કલાકારની જાતિ પણ હોય છે, પણ કલાકાર એક જ્ઞાતિ નથી હોતો, બધી જ્ઞાતિનો કલાકાર હોય છે. એટલે બધી જ્ઞાતિ વિશે કલાકાર હંમેશા સારું જ બોલતો હોય છે. અને કદાચ આ વ્યક્તિને બોલું તો કલાકાર વિશે કે આ કલાકાર મને નથી ગમતું, તેનું નામ નહીં બોલું તું કે હકાબા નથી ગમતા તો હકાબા વિશે બોલું તું, ખાલી માત્ર ને માત્ર. બધા કલાકાર વિશે ન બોલાય. હકાબા, તો તમે એવું માનો છો કે લાલજી દેસાઈ આ પ્રકારનું નિવેદન આપ્યું તો લાલજી દેસાઈને ડાયરા અથવા તો કલાકારો નહીં ગમતા એટલા માટે આવું નિવેદન આપ્યું એમણે? બની શકે એને કલાકાર કદાચ એમનું આવું ના બોલતા હોય, કદાચ એના મગજમાં નહીં ઉતરતું એવું બની શકે. કલાકાર તો તમે પૈસા આપો, તમારે બે શબ્દ હારા બોલશે. આપો પૈસા, લઈ જાઓ કલાકારને. જી, તમારા કલાકારને બોલાવા, તમારે 5 રૂપિયા દેવાના નથી તો તમારો કલાકાર ક્યાંથી સારું બોલવાનો છે?